પાલયમના 100 વર્ષ જૂના કાલિયમ્મન મંદિરમાં માસી મહોત્સવની ભવ્ય ઉજવણી। વંડી વેદિકાઈ શોભાયાત્રામાં દેવ સ્વરૂપ ધારણ કરી ભક્તો જોડાયા। તમિલનાડુના કુમારાપાલયમ ખાતે સ્થિત એક શતક જૂના ઐતિહાસિક કાલિયમ્મન મંદિરમાં વાર્ષિક માસી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન વંડી વેદિકાઈ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ વિવિધ દેવી દેવતાઓના વેશ ધારણ કરી સામેલ થયા હતા। પરંપરાગત શણગાર અને વાજિંત્રોના નાદ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર નગરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું। આ પરંપરાગત શોભાયાત્રામાં કલાકારોએ જીવંત દેવ સ્વરૂપ ધારણ કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા, જે આ પ્રાચીન મંદિરની વર્ષો જૂની વિરાસતને પ્રતિબિંબિત કરે છે। શતાબ્દી પૂર્ણ કરનાર આ મંદિરમાં યોજાતા માસી ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી આસપાસના અનેક ગામોમાંથી જનમેદની ઉમટી પડી હતી। શ્રદ્ધાળુઓએ દેવી કાલિયમ્મનના આશીર્વાદ મેળવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને પવિત્ર રથ તથા વિવિધ વેશભૂષાધારી પાત્રોનું ભવ્ય સ્વાગત કર્યું હતું।